લીંબુનું શરબત બનાવો અને આનંદ માણો. ચાલો આજે આપણે લીંબુ શરબત બનાવીએ. લીંબુ શરબત બનાવવા આપણને જોઈશે અડધું લીંબુ, 1 ચપટી મીઠું, 1 ચમચી ખાંડ અને 1 પ્યાલો પાણી. જુઓ, હવે આપણે લીંબુ શરબત બનાવીએ. સૌપ્રથમ 1 પ્યાલો પાણી ભરેલો છે. પછી તેમાં અડધું લીંબુ નીચોવો. ત્યારબાદ તેમાં 1 ચમચી ખાંડ અને 1 ચપટી મીઠું નાખી ચમચીથી હલાવો. તૈયાર છે તમારું લીંબુનું શરબત. તો લો, મજા માણો તમારા લીંબુના શરબતની. દોસ્તો, તમે લીંબુ શરબત બનાવતા શીખ્યા. તો ચાલો કેટલુંક અનુમાન કરો. અડધા લીંબુમાંથી કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? આખા લીંબુમાંથી કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? કેટલા ટીપા લીંબુના રસથી 1 ચમચી ભરાય છે? મહાવરો. વાસણ ભરવાની મજા. સુનૈના અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમની પાસે 1 જગ, 1 પ્યાલો, 1 મગ, 1 તપેલી અને 1 વાડકી છે. તેઓએ 1 કપથી દરેક વાસણ ભર્યું. આ પરથી અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે. 1 વાડકીમાં સૌથી ઓછું પાણી સમાય. કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય? તપેલીમાં સૌથી વધુ પાણી સમાય. રાની અને દૂધવાળો. અનિલ દૂધવાળો છે. તે રાનીના ઘરે રોજ 1 સરખું દૂધ આપે છે. રાનીનું વાસણ ભરવા માટે તે 3 વાર મગનો ઉપયોગ કરે છે. એક દિવસ રાનીની માતા તેને દૂધ લેવા માટે જુદું વાસણ આપે છે. રોજ રાનીનું વાસણ છલોછલ દૂધથી ભરાઈ જતું હતું. પરંતુ આજે રાનીએ જોયું કે તેનું વાસણ આખું ભરાયું નહોતું. તેણે જોયું તો તેને થયું કે આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું છે. શું તમે વિચારો છો કે અનિલે રાનીને ઓછું દૂધ આપ્યું હશે? ના, અનિલે રાનીને દૂધ ઓછું આપ્યું નથી. પહેલા રાની દૂધ લેવા માટે નાનો લોટો વાપરતી હતી, જ્યારે તેની માતાએ આ વખતે તેને મોટી તપેલી આપેલી હતી. તપેલી લોટા કરતાં મોટી છે. આથી લોટામાં દૂધ છલોછલ ભરાઈ જતું હતું. જ્યારે તપેલી મોટી હોવાથી તે છલોછલ દૂધથી ભરાઈ શકે નહીં. મહાવરો. પાણી ઉપયોગી છે. આપણા ઘરમાં અહીં આપેલ દરેક ક્રિયા માટે કેટલું પાણી મગ કે ડોલ વપરાય છે તે શોધો. નહાવા માટે આશરે 1 ડોલ પાણી વપરાય છે. કપડાં ધોવા માટે આશરે 2 ડોલ પાણી વપરાય છે. વાસણ ધોવા માટે આશરે 1 આખી અને 1 અડધી ડોલ પાણી વપરાય છે. પાણી પીવા માટે
એક વખતમાં આશરે 1 પ્યાલો પાણી વપરાય છે. ફુગ્ગામાં કેટલું પાણી સમાય? ફુગ્ગામાં આશરે 1 મગ પાણી સમાય. પિચકારી ભરવા માટે કેટલું પાણી જોઈએ? પિચકારી ભરવા માટે આશરે 2 મગ પાણી જોઈએ. કોયડો. એક ઊંટ એક સમયે 9 ડોલ પાણી પી શકે છે. તો 2 ઊંટ એક સમયે કેટલી ડોલ પાણી પી શકે? એક ઊંટ એક સમયે 9 ડોલ પાણી પી શકે. આથી 2 ઊંટ એક સમયે 9 + 9 = 18 ડોલ પાણી પી શકે. મહાવરો.